આજે તમને ખબર છે નવો ધંધો ચાલુ કર્યો છે. જો આમાં સફળ જાવ અને હારો હાલે, જો કે હંધાઈના કામનું છે પણ હાલે ને તો હારો. ઈ પાછો યોગાનો ધંધો આજ ચાલુ કર્યો છે. પણ ઈ તો ઠીક, દુકાન ખોલીને તો બેહી ગઈ છું, પણ કોઈ આવતું કેમ નથી? આવતા લાગે, ઓલા બે માણા આવતા લાગે, ભલે આવતા. હા, હું થયું મને વળી એમ કે આને ખુદને યોગાની જરૂર છે ને આ બીજાને ક્યાં યોગા શીખવાડશે? એટલા બધા સ્લો મોશનમાં કેમ આવે છે આ? બોલો, કેમ તમે સમજાવીને બેઠા છો? કઈ વાંધો છે તમને? મને તો કાઈ વાંધો નથી, આગળ વ્યાવન થોડાક. બોલો. તમે ઓલું બોર્ડ વાંચ્યું લાગે છે મેં રાખ્યું ઈ? હા હા, તમારે હું વજન ઓછો કરવો છે? વજન વધારે વજન તો એમ તો હું હાવ નબળી છું, પણ થોડોક ઓછો કરું. તમે બેય કરો ને, વજન વધારો ને વજન ઘટાડો. અરે મારી પાસે વજન ઘટી હોત ને જાય ને મારી પાસે અમુક તો યોગા એવા છે કે જે કાળા માણા હોય ને રૂપાળા થઈ જાય. એમ? હા, વારે વાહ, તો તો અરે જેને માથામાં વાળ ખરતા હોય ને વાળ ખરતા જ બંધ થઈ જાય. હે કેમ કે વાળ વધે જ નહીં. હૈયા એટલે એવા હોત ને મારી પાસે યોગા છે. વધે નહીં મતલબ? એટલે એમ કે વાળ ખરતા હોય ને એ ખરતા બંધ થઈ જાય હા એમ. તો ઠીક. યોગા હારા કહેવાય તો. હા, એટલે તમારે યોગા શીખવાના છે? હા પણ એમાં એવું છે, જો એની ફી છે 2000 રૂપિયા. 2000 રૂપિયા? અરે મારી પાસે તમને નથી ખબર કોણ યોગા શીખી ગયું છે? એમ? રવીના ટંડન, અક્ષય કુમાર, શાહરુખ ખાન, ટિંકલ ખન્ના, આ બધા મેં જ યોગા શીખવાડ્યું છે. વારે વાહ. તો અરે તમે અહીં અંદર જવો ને કેવા રૂપાળા છે. હા, એટલે એ સાચી વાત આ તો પછી હવે શું છે, ઈ હંદાની ઉંમર થઈ ગઈ અને મારા પાછું ત્યાં કઈ કામ હતું ને એટલે પછી મેં કીધું હવે ખુદનું યોગા દુકાન ખોલી નાખી. પેલા તમે ત્યાં શીખવા ગયા હતા કે તમારે ત્યાં શીખવા આવ્યા હતા? અરે ઈ હંદાને હું શીખવાડવા જ હતી. શું વાત છે? તો આ તો કલો શરૂઆત. હાલો તમારું નામ કમાઈ ગયા તો 2000 રૂપિયા તો દ્યો. ઈ તો પછી આપી દે. પછી દઈ દે તો શીખી તો લેવાય ને હવે આમાં. પછી શીખવાનું કેમ શીખાય છે કેમ નહીં. આ તો વાંધો નહીં, ઓલા કેરેટ લે એક લઈને આવી આવો. કેરેટમાંથી યોગા? અરે તમને ન ખબર પડે એમાં. તમારું બાકી સારું હાલે શું? અહીંયા અહીંયા હા હજી હે હા બા ન્યા. હા તમે બેન ન્યા. હા બસ બે જાઓ આમાં. અહીંયા જોવો. બોલો બોલો. ન્યા કઈ તમને ઈ યોગા શીખવાડે. આમ જો પેલામાં બેતા શીખો. પેલો પગ આમ લ્યો ઉપર. એ એમ નહીં, અહીંયા જો મેં કેમ રાખ્યો છે. હા, બીજો પગ આ લ્યો. ઓહો કેરેટ લાગે છો. ઈ જ વાત છે તઈ ભાઈ, તમે યોગા જેવી રીતના શીખવાડ્યા કોકની પથારી ફરી જાય. હું બોલા? યોગા આમ કઈક લાગે નહીં, નીચે ગાઈડલી અને બધી બેહવાની જગ્યા વ્યવસ્થિત હોવી જોઈએ. અરે તમને શું ખબર પડે કેરેટ ઉપર યોગા કરવાથી તમને ખબર છે? અરે એનો ફાયદા શું છે તમને? તમે મને શીખડાવો ને હાલો ને શીખવું શીખવું. હા શીખવાડું રહ્યો ને. મને તમારો હગો લાગે છે, કોને કહેવા દઉં? હા જો આમ. હે એમ નહીં, આમ. આ તમારા ધણી થાય શું થાય? તમારા ધણીનો શું મતલબ? એટલે તમારા ઘરવાળા થાય છે એમ. ઘરવાળા તો હોય ને બીજાને ભેગી થોડી હું આવું. છે કેવું છે? હા તો એને થોડું સમજાવો ને કે કેવી રીતના બેહવાનું. ઈ નહીં સમજ. રેડી? આમ હા રેડી. આમ જા આમ ઘરવાળી પાસે કાંઈક શીખો. હાલો. બે હાથ આમ આમ. આંગળી સીધી નથી થતી? આમ હા ફોલ્ટ વાળી હોય. જા આમ સીધા હાથ. શ્વાસ લેવાનો છે અને મૂકવાનો છે. જેનથી હે ને તમને પેટમાં કબજિયાત થઈ છે ને તો એ મટી જાય. એના પૈસા હું નહીં દઉં. કા નહીં દ્યો? સુવાસ લેવાના એમ. પૈસા ખાલી યોગાના જ મળશે ખાલી. એ ભગવાન, અરે યોગા છે યોગા. હા, તે ધીમા તો 3 વાર હું જાઉં છું, એમાં મારે સંડાસ કરવાની જરૂર કી છે? આ તો કદાચ તમને ક્યારેક એવું થયું તો આ યોગા યાદ રાખવાનો તમારે એમ ભાઈ યોગા કરી લેવાનો એમ. સુવાસ લેવાના પૈસા નહીં દઉં, બીજું કઈ નહીં. અરે મારે તમારો શ્વાસ જોતોય નથી ભાઈ. હું કઈ થોડી કઈ હું કહેવાય હાઈ જી કહેવાતું હોય. તમે ખાલી ઈ તો એક યોગા હશે કે શ્વાસ લેવાનો અને મૂકવાનો. હિંજા. હા, એટલે યોગા હારા કહેવાય. હા, યોગા. 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 યોગા.
આયા હું શીખવાડું છું છે. જો એ ફૂંક નથી મારવાની મને તો આમ હા શીખી ગયો ને એક ફેરામાં ના તો હજી તમારે 2-3 દી શીખવું જોઈએ હજી હા પાછું આવવું જોઈએ. હવે બે હાથ આમ કરો એલા, ભૂલ હું થઈ છે? ગઈ ભૂલ થઈ ગઈ એલા પણ કયા આવા એમ યોગા મેં સાય સાય નથી કરી સાય સાય નથી તમારા ઘરના બહુ લોટકા છે હો આ હું છે તમે આવા યોગા કા શીખવાડો? એ આ તાલી યોગાસન છે હવે આમ કરો હવે આમ કરો એલા પણ આ હું છે પણ આ? મને તો બેહતા નો આવ્યું હરખું હો પણ એલા પણ બેતા બધું મેં તમને પહેલા જ કીધું હતું, જો તમે આસન ઉપર વ્યવસ્થિત બેસો ને તો કોઈ એટલે કોઈ તમને હલાવી નહીં શકે હા ઈ કેમ કરો પણ હું હરખો જ બેહું છું પણ આવું આ ક્યાંથી યોગાસન આવ્યું? મને ઊંધો નાખે વારી ખેલીએ. હું આવી આવું એટલે તમને બેન મજા આવે યોગાસન કરવાની બરોબર એક તો તમારું કેરેટ પગમાં ખરી જાય છે. ખોળેશીના ખર્ચા નથી કરતા. તમે આગળ પૈસા દી તો ખુરશીના ખર્ચા કરું ને કેમ કરો લે હું કેમ કરો? હાલો કાંઈ વાંધો નહીં હાલો. હવે તાલી યોગાસન શીખી લીધું આપણે હા હવે આપણે શીખશી જે હે ને માથું દુખે ને તે માથું કેમ ઉતારવું ને ઈ યોગાસન શીખશી બરોબર તાલી પાડવાથી શું થાય ખબર છે ને તમને ગેસ ઊભો થયો હોય તો બેહી જાય એમ હા એમ કરી દો હા બરોબર હવે માથું ઉતરી જાય એવો યોગાસન રેડી હાલો પહેલા તમારે શું કરવાનું હે બે હાથ આમ કરો પછી આમ કરો હવે આ યોગા તમારે 3 વાર કરવાનું છે કેટલી વાર આમ જામ 1 2 3 આયા ને મેના પોપટ ઉડે છે આયા જોવો ને આયા હા યોગા કરવા આવ્યા છો ને મેના પોપટ જોવા આવ્યા છો હા નહીં તો આમ થોડી નજર અવરી ગઈ. હાલો રેડી 1 2 3 4 ઇલે તમે શું કરો છો હું આને તમારા ઘરના કમ્પ્લીટ યોગા કર્યું ને તમે શું કરો છો મેથી ખાંડવા આવ્યા છો અહીંયા ખાંડવા કાંઈ નથી એવો માર ખાવામાંથી નવરો હોય તો યોગા કરું ને. કોણે તમને મારી માર્યું ખોપરી તૂટી ગઈ. મને તો ખબર નથી હું તો વગર જ કરું છું તમે આ યોગા શીખવાડો છો કોકને માર ખવારો છો? ઓકે હાલો ઊભા ઊભા યોગા કરી હાલો ઉભા થાવ અને હવે જે હું તમને યોગા શીખવાડવાની છું ને ઈ યોગામાં તમારે કદાચ વર્ષો જૂનો પગ દુખતા હશે પીંડિયું ચડી ગઈ છે ગોઠલા ચડી ગઈ છે એ ઉતરી જાહે શું વાત છે? તો પણ આ યોગા તમારે કયા કરવાનું ખબર હે હાંજે હુતા પેલા પિતા પેલા હા વાહ અરે તમે આ 60 વર્ષે 70 વર્ષે 90 વર્ષે 100 વર્ષે યોગા કરી શકો તમને વાત છે. શીખડાવી દો હાલો શીખવા દેજો. અહીં શીખ અહીં પેલા અહીં તું જાણી લે હું હા છે. થોડોક ડિસ્ટન્ટ રાખો ડિસ્ટન્ટ જગ્યા આ બાજુ બી આવો થોડા તમે આ બાજુ રહ્યો તમે આમ બી જાઓ થોડોક આને માર ખાવાનો શોખ લાગે થોડોક આમ રહ્યો ને હા બસ હાલો રેડી હા જો આ મારી હમ હવે મને કઈ વાંધો ન આવવો જોઈએ હો, નકર મારો હલી જાહે. હો આમાં હલાવવાનો ન મગજ. હોય. મગજ નો હલાવવાનો હોય હાલો ચાલુ મગજ કરો. હોય હા છે અહીં છે હાલો હાલો રેડી કમરે હાથ રાખો અરે એમ નહીં આમ હા હાલો 1 કરો તમે હું ઊભા છો આ બસ હા મારો વારો નથી આવતો હાલો અરે એમ નહીં આમ હા હાલો હા ફરીથી કરું હું બરોબર 1 તમે તો હરખા ઊભા નો રહ્યા હો. લા પણ હા. ચાને મને- રેડી હાલો બીજું આ બે લા હું બીજા પગમાં આ ઊભો કરવાનો હોય પગ રેડી હાલો 2 હાલો 2 હાથ આમ કરો 1 હાલો અરે ભાઈ તમે બેઠા નથી રહેવાનું ઊભું થવાનું હાલો ઊભું થાવું ઊભું નથી થઈ શકતો હાલો હાલો 2 લા પણ 1 મિનિટ
આનું લાયસન્સ દેખાડો. શેનું લાયસન્સ? યોગા ક્લાસ તમે કેમ ખોલી અહીંયા? કેમ ખોઈલી એટલે મારી મરજીથી ખોઈલી? અરે લાયસન્સ જોય. કેનું લાયસન્સ? યોગા ક્લાસનું. પણ મારો ક્લાસ તો એવો છે ધણી સુધારવાના યોગા ક્લાસીસ. એવું મેં પહેલી વાર નામ સાંભળ્યું. ન સાંભળ્યું ને? ના. અને એવું કે ગવર્મેન્ટમાં આવતું જ નથી. આ ઈ હું હે ધણી સુધારવાનું એટલે? એ તમારા ઘરનાને પૂછી જોઈજો ને ઘરે જઈને. તમે એને ઘરે લઈ જાઓ હવે અને ઓલા પૈસા મને પાસ દઈ દેજો હો. હા કાંઈ વાંધો જાઓ એને રસ્તામાં સમજાઈ દેજો હો. હું છે શેના જાઓ પૈસા? આમની હારે વાત કરી લો. હાલો તો ઘર પર બહાર આ બીજું તમારા ઘરના સમજાઈ દે. પા આ માર ખવારવાનું નથી ને કાઈ. તમારા ઘરના સમજાવશે તમને. મારા બેટાનો પણ એક તો છે ખુખુડિયું મખુડિયું અને માર ખાવાનો તો ઈ જ લાગણો છે. એમ તો એની ઘરવાળી બરોબર જ કે છે. એ તમારી ભેગો કામમાં રાખશો 50. હમણાં તો એમ કીધું તો લાયસન્સ લાવો ઓલું લાવો ને તેલું લાવો. તું સો કોણ? ઈ તો હું તમને બીવરાવા આવ્યો તો મેં કીધું થોડા કાંઈ પૈસા નીકળી જાય તો રોટલાના થઈ જાય મારા. 50 ભાગ હું તમારી 50 તો ન મળે પણ 20% મળે. 20 ની 30% કરી દ્યો અને હું તમને હે ને ગરાક ગોતીને લઈ આવીશ. પાકું? પાકું. પાકું હાલ. ફાઇનલ. આનંદ આને કમે રાખવાનો આરે શીખવાડી દે આપણી ટેકનિક હતી. અને ઓલા પાસેથી પૈસા લઈ લીધો ઓલા બેન પાસેથી. ભૂલતો નહીં. હા ઓની પાસે જવાનું ને? હા જોઈએ આનંદ જાઓ. હાલો જાઓ. અરે લે મેં ઓલા આનંદને કીધું તો પૈસા લેવાનું તો તમે અહીંયા આવ્યા? વાંધો નહીં. આ તો તમે જે પાઠ જેને શીખાડ્યો ને હા ઈ બહુ મારો ઘર અરે ગણવા નથી મને તો તમારી પર વિશ્વાસ છે. બહુ મારી વાહે પડી ગયો તો મારા ઘરવાળો બરોબર તમે પાઠ અરે આવી રીતે તમે કાયમિક ને કાયમિક આવતા રહો ને યોગા શીખવાડવા તો તમારા ઘરવાળાને એવા યોગા શીખવાડીશ ને બીજી વાર તમારી સામુય નહીં જોવે. બસ તમારી પાસે બી તય બે તય બી છે. એલા હરકે ને ટરકે મને ઉકાર ને તુકાર બોલાવે. બીજી કોઈ બાઈ હોય તો કહીજો. પાકું આવજો. આપણે ન કર્યું છે હો. આવજો. આનંદ 2000 રૂપિયા અને ઓલા છોકરા એને વાત કરી લીજે. એલા અહીંયા ગુડા ને તને સમજાવું છું. એ આવ્યો હું રાયડું નાખો છો પણ હવે. ઓલો નવો છોકરો આવ્યો ખબર છે ને તને? કોણ? અરે ઓલો ટીટો મીટો તારા જેવો આ 2000 પેલા ગરાગના. હવે સાંભળ આનું કોને મારા? એ તારા નથી ખાતામાં રાખવાના એ. હું પેલા તમને એક શોખીન શર્ટ વાત કહી દઉં. તમે વાતે આમ એમ નો. મને બીક લાગે એમાં. કઈક નો તમે આંખમાં ઘાલ દેવો મારી. ના ના એવું નહીં કરું. તું તો મારો ડાયો ભાઈ જેવો હો ને મારો પાર્ટનરશિપ હો. અરે થોડું કઈ એવું કઈ કરું. હવે હું તને શું કીધી હતી હાલ આજ 2000 રૂપિયા મળ્યા 500 રૂપિયાનું બહાર ખાવા જાય અને 500 રૂપિયાનું ક્યાંક હે ને ઘર ગોતી. હાલ 500 માં ઘર આવી જાય. એટલે એમ કે 1500 માં એમ. હા 1500 માં આવી જાય ભાડે. અને ઓલો છોકરો રાખ્યો ને નવો કામે. કોણ? અરે ઓલા ટીટાને મોકલો તો ખરા તારી પાસે. કોણ ટીટો? હા એ તો બીઠા જેવો હતો. તે તગડી મીકો. ના તૈગડો નથી એને રાખ્યો એની હાલત દેખાડું તમને. હા હાલો. હાલો.